માળિયાહાટીના ગાંગેચા ગામે ગાંગનાથ મહાદેવના સાનિધ્યમાં ભાદરવી અમાસનો મેળો યોજાયો હતો। ગાંગીચા ગામમાં આવેલ પ્રાચીન અને અતિ પુરાણું ગંગનાથ મહાદેવનું 350 વર્ષથી પહેલાનું મંદિર આવેલ છે। આ મંદિર જૂનું છે અને સ્વયંભૂ જમીનમાંથી નીકળેલ છે। આ મંદિરમાં દર વર્ષની જેમ ભાતીગઢ મેળાનું ગામ લોકો દ્વારા આયોજન કરવામાં આવે છે, જેમાં વર્ષોથી ચાલી આવતી પરંપરાગત રીતે શેરગઢ દરબાર ધારાબાપુ અમરાબાપુ બાબરિયાના પરિવારજનો દ્વારા ગાંગનાથ મહાદેવ મંદિર ઉપર વાજતે ગાજતે ધ્વજારોહણ કરવામાં આવે છે। ધજા ચડાવીને આ મેળો ખુલ્લો મૂકવામાં આવે છે। વર્ષોથી પરંપરાગત રીતે શેરગઢ પરિવાર તરફથી ધ્વજારોહણ થાય છે। આ મેળામાં બહોળી સંખ્યામાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો ઉમટી પડે છે। આ મેળામાં આગલી રાત્રે પોતાના પિતૃના મોક્ષાર્થે આખી રાત દિવેલ બાળવામાં આવે છે। મેળામાં આવતા લોકો માટે ગામના મિત્ર મંડળ દ્વારા બુંદી અને ગાંઠિયાનો જમણવારનું પણ પ્રસાદી રૂપે આયોજન કરવામાં આવે છે। આજે સર્વપિત્રી ભાદરવી અમાસ હોય અને પરંપરાગત ધ્વજારોહણનો કાર્યક્રમ હોય। આ શેરગઢ ચોવીસીના દરબારગઢ રાજવી પરિવાર દ્વારા પરંપરાગત રીતે ઉજવવામાં આવતો આ એક તહેવાર છે। આ તહેવારની અંદર શેરગઢ ચોવીસીની અંદર આવતું ગાંગનાથ મંદિર જે ગાંગેચા મુકામે આવેલું છે, આ અતિ પૌરાણિક મંદિર છે અને આશરે 3000 થી 3100 વર્ષ જૂનું જે મંદિર છે। આ મંદિરના પરંપરાગત રીતે ધ્વજારોહણ વિધિ શેરગઢ દરબાર સાહેબ વીરાબાપુ ધારાબાપુ બાબરિયા તરફથી કરવામાં આવતી, જેની સાક્ષી અને તેમની મહિલા ક્ષત્રિય સમાજને સાથે લઈ અને વીરાબાપુ તેમજ તેમનો રાજવી પરિવાર પરંપરાગત રીતે આ ધ્વજારોહણ કરતા આવેલ છે। અને આજે શેરગઢ રાજવી પરિવાર દરબારગઢ રાજવી પરિવાર તેમજ મહિલા ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે પરંપરાગત રીતે ઉજવાતો આ એક અતિ પ્રાચીન તહેવાર છે અને ધ્વજારોહણ શેરગઢ દરબારગઢ પરિવાર તરફથી કરવામાં આવેલ છે। સાથે સાથ ગાંગનાથ મંદિર જે પૌરાણિક મંદિરોમાંનું એક છે અને જૂનાગઢ જિલ્લાનું અતિ પૌરાણિક મંદિરોમાં જેનું સ્થાન છે એવા મહાદેવ શ્રી ગાંગનાથ મહાદેવ આરાધ્ય દેવના સાનિધ્યમાં આજે ધ્વજારોહણ કરી અને આજે મેળો ખુલ્લો મૂકવાની જે પરંપરા છે વીરાબાપુ દ્વારા ચાલુ કરવાની, એ પરંપરા આજે એમના રાજવી પરિવારના વંશજો દ્વારા ફરીથી ધ્વજારોહણ કરેલ છે અને મેળો ખુલ્લો મૂકવામાં આવેલો છે। અસ્તુ, જય માતા।